મહાશિવરાત્રી નિમિત્તે બોટાદમાં આવેલ તમામ શિવ મંદિરોમાં ભક્તોની અને દર્શનાર્થીઓની ભીડ જામી હતી અને બોટાદના શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। કહેવાય છે કે આ વૈજનાથ શિવ મંદિર બોટાદમાં લોકોનો વસવાટ થયો પહેલા જ બનાવેલું છે, એટલે કે બહુ જ જૂનું પુરાણું મંદિર છે। અહીંયા શિવ ભક્તો અને દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી હતી। બહુ સરસ માહોલ રહે છે। બપોરે 3:30-4 વાગે મહાદેવની પાલખી યાત્રા નીકળશે અને બહુ સરસ રીતના હર્ષ ઉલ્લાસ સાથે બહુ સારો માહોલ રહે છે। આ પરંપરા 60 થી 70 વર્ષથી પાલખી યાત્રા ઉજવાય છે। हाँ, बो रात्रे भक्ति भाव महाआरती बपोरे महादेव ने थशे, रात्रे 12 प्रहर ની પૂજા થશે અને રાત્રે પણ 12 વાગે મહાઆરતી થશે। આ મંદિરમાં કયા કયા ઉત્સવોની ઉજવણી થાય? આ મંદિરમાં જન્માષ્ટમી, રામનવમી, ગણેશ ચતુર્થી, ગણેશ ઉત્સવ, શિવરાત્રી હોય, નવરાત્રી ઉત્સવ, દરેક હિન્દુ તહેવારના દરેક સનાતન ધર્મના તહેવારો ઉજવાય છે। अब क्या रहो तो हाँ मथुरा मंदिर पास है। अच्छा તમારું યુવા ગ્રુપ છે જે મથુરા મંદિરની અંદર સેવાકીય પ્રવૃત્તિ કઈ સેવાકીય પ્રવૃત્તિ ને કેવા કેવા ઉત્સવો બધા ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમ કે શિવરાત્રી, ગણેશ ઉત્સવ, નવરાત્રી, રામનવમી, દિવાળી બધા સનાતની ધર્મોના ઉત્સવ ઉજવવામાં આવે છે। કેટલા ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે? ભક્તો 1000 થી 1500 ની પબ્લિક હોય છે। તો મહાશિવરાત્રી નિમિત્તે બોટાદમાં આવેલ તમામ શિવ મંદિરોમાં ભક્તોની અને દર્શનાર્થીઓની ભીડ જામી હતી અને ભક્તો શિવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। ત્યારે બોટાદમાં આવેલ વર્ષો જૂનું વૈજનાથ મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અને લોકોએ દર્શન આરતીનો લાભ લીધો હતો। આ છે બોટાદ ગામનું વૈજનાથ મહાદેવ મંદિર, જ્યાં આજે શિવરાત્રી નિમિત્તે ભાવિક ભક્તો ઉભરાણા છે, જે નિમિત્તે અમને ખૂબ જ આનંદ થાય છે કે બોટાદમાં આજે અમારા મહાદેવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને ભાવભર્યા ભક્તો બધા એને દર્શન કરવા આવ્યા છે। તો બોલો હર હર મહાદેવ। મહાશિવરાત્રીનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ ધૂમધાર રીતના અહીંયા મહાશિવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે અહીંયા શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે। સાંજે 4 વાગે શોભાયાત્રા નીકળે છે અને સાંજે 7:15 વાગે આપણા વૈજનાથ મહાદેવ મંદિરની અંદર પહોંચી જાય છે। કેટલા સમયથી પરંપરાગત રીતે મહાશિવરાત્રી? આ મારા ખ્યાલથી જ્યારે મારો જન્મ નતો થયો એની પહેલા, એટલે કે હું કહેવા જાઉં તો 110 વર્ષ ઉપરથી આ મહાશિવરાત્રીનું શોભાયાત્રાનું આયોજન કરવામાં દર વર્ષની જેમ આવે છે। અમારા શેરીના તમામ આજુબાજુ શેરીના મિત્રો મંડળ અહીંયા અમારે 35-40 વર્ષથી વૈજનાથ દાદાને ભાનનું આયોજન કરવામાં આવે છે અને અમારા શિવ ભક્તોનો રાજીપો બહુ છે। અહીંયા કોઈ જ તાણ વૈજનાથ દાદાના મંદિરે કોઈ જ આવતી નથી અને અમારા શિવનો રાજીપો મળે છે। આ મંદિરને 165 વર્ષ થયા। બ્રહ્મા વિષ્ણુ અને મહેશની સાક્ષાત મૂર્તિ અહીંયા હાજર છે અન્નપૂર્ણામાની। અમારા ભક્તોનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અહીંયા અમારે 40 મણ દૂધનો પ્રસાદ બનાવવામાં આવે છે। 40 મણ દૂધનો, વરિયાળી, કાન બધું જુદું 40 મણ દૂધ આવી જાય છે અને બધા ભક્તોને પ્રસાદ પહોંચી જાય છે। હરિભક્તોને કેવા પ્રકારનો સંદેશ છે? હરિભક્તો બહુ બધા રાજી થઈ જાય છે કે શિવ ભક્તોમાં તન્મય થઈ અને રાજીપો મેળવે છે અને બપોરની આરતી 12 વાગે આરતી થયા પછી પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે। દરેક ભાઈઓ તથા બહેનો ભક્તો શિવની પ્રસાદી લેવા માટે, ભાંગની પ્રસાદી લેવા માટે પધારે છે। તો બોટાદમાં આવેલ મસ્તરામજી મંદિર કે જે આશરે 100 વર્ષ જૂનું પુરાણું આવેલું છે અને કહેવાય છે કે તે મંદિર ભાવનગર મહારાજા દ્વારા બનાવવામાં આવેલું હતું। જે મંદિરમાં પણ શિવરાત્રી નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને લોકોએ દર્શન અને આરતીનો લાભ લીધો હતો। આ મસ્તરામજી મંદિરમાં હિન્દુ ધર્મના તમામ તહેવારોની ઉજવણી કરાય છે। બોટાદ શિવાલય બહુ વર્ષો જૂનું છે। દર વર્ષે શિવરાત્રીએ આપણે મોટું આયોજન થાય છે। આ બોટાદ વૈજનાથ મહાદેવ મંદિર બોટાદ શહેર જ્યારે વસ્યું અંદાજે 250 વર્ષ પહેલાનું છે। બોટાદ શહેરમાં જ્યારે 4 ગામમાં વહેંચાયેલું બોટાદ હતું ત્યારે વૈજનાથ મહાદેવ મંદિર અને અંબાજીનું મંદિર આ બાજુમાં છે, એ બે બોટાદ શહેર વસ્યા પહેલાના છે। જે બોટાદ શહેર આ દેવ અને પેલા નગરદેવી એવી તરીકે પૂજાય છે અને વૈજનાથ મહાદેવ મંદિરની પાઠશાળા તેમજ
અત્યારે અમારી જે શોભાયાત્રા નીકળે છે એ અંદાજે 110 વર્ષથી નીકળે છે. અને આ હજી ભક્તો શિવરાત્રીના દરેક શોભાયાત્રામાં અને શિવરાત્રી અહીંયા દર્શન કરી અને ખૂબ જ આનંદ અને ધન્યતા અનુભવે છે. આ શિવરાત્રીની શોભાયાત્રામાં અંદાજે 300 લીટર દૂધની 300 મણ દૂધની કે ચોખ્ખા અમૂલના દૂધની અમે ભાંગ બનાવીએ છીએ અને ભક્તોને ભાંગ વેચીએ છીએ. આ વખતે શોભાયાત્રામાં અમે નવી અંદાજે આ ચાંદીના ભાવમાં 8 કિલોના ચાંદીની અમે પાલખી હતી અને અમારી શોભાયાત્રા સાંજે 4 વાગે મસ્તરામ મંદિરથી નીકળી અને સાંજે 7:15 આ યાત્રા સમયે વૈજનાથ મહાદેવ મંદિરે પહોંચશે. તો મહાશિવરાત્રિ હોય તે નિમિત્તે મહાદેવની વિશેષ આરતી કરવામાં આવે છે. આ આરતીનો પણ ભક્તોએ ખૂબ જ ઉમંગથી લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. અહીં મસ્તરામજી મંદિરમાં યુવક મંડળ દ્વારા તેમજ ટ્રસ્ટીગણ દ્વારા પણ લોકોને અવગડતા ન પડે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મહાશિવરાત્રિ નિમિત્તે બોટાદમાં આવેલ જૂના પુરાણા શિવ મંદિરોમાં આજે દર્શનાર્થીઓની અને ભક્તોની હર હર મહાદેવના નારા સાથે ભીડ ઉમટી હતી.